ને લઈ હવે મહાનગરપાલિકા એક્શન મોડમાં છે। જામનગરમાં પાણીજન્ય રોગચાળાને નાથવા મહાનગરપાલિકા તંત્રએ કવાયત હાથ ધરી। જામનગરમાં કોલેરાના 3 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા। 300 ઘરમાં આરોગ્ય ટીમ દ્વારા સર્વે કરી ટેબ્લેટ વિતરણ કરાયું। ધરાડનગર વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરી અટકાયતી પગલાં લેવામાં આવ્યા। પાણીપુરી અને બરફની પ્રોડક્ટ વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તારીખ 8ના રોજ ઝાડા ઉલટીના ઘણા કેસો આવેલા તેવું માલુમ પડતા જ મહાનગરપાલિકાની અલગ અલગ ડિપાર્ટમેન્ટની ટીમો સ્થળ ઉપર પહોંચી ગયેલી હતી, જેમાં મુખ્યત્વે હેલ્થ ડિપાર્ટમેન્ટ, વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટ, સોલિડ વેસ્ટ અને ભૂગર્ભ ગટર શાખા દ્વારા ત્યાં કામગીરી ચાલુ કરવામાં આવેલી હતી। ગઈકાલના દિવસમાં હેલ્થ દ્વારા 20 ટીમો અલગ અલગ બનાવી હાઉસ ટુ હાઉસ સર્વે ચાલુ કરવામાં આવેલો હતો અને એ જ વસ્તુ આજે 27 જેટલી ટીમો હાઉસ ટુ હાઉસ સર્વે અત્યારે કરી રહી છે। અત્યાર સુધીમાં જોઈએ તો 4000 ઉપરાંતના ઘરોનો સર્વે થઈ ચૂકેલો છે, હાઉસ ટુ હાઉસ સર્વે થઈ ચૂકેલો છે અને 40,000થી વધારે ક્લોરીન ટેબ્લેટનું વિતરણ પણ કરી દેવામાં આવેલું છે। બીજા ડિપાર્ટમેન્ટનું જોઈએ તો વોટર વર્ક્સ છે એ કોઈ પણ જગ્યાએ લીકેજીસ છે કે બીજા કોઈ એવા ઇલીગલ કનેક્શન્સ છે તેની કામગીરી કરી રહ્યું છે। અત્યાર સુધીમાં 5 થી 6 કનેક્શન્સ તેઓ દ્વારા કટ કરવામાં આવેલા છે અને 2 જગ્યાએ પાઇપલાઇન જે લીકેજીસ માલુમ પડેલ તે લીકેજીસ છે તેને બંધ કરવામાં આવેલું છે। ભૂગર્ભ ગટર શાખા દ્વારા એ પર્ટિક્યુલર વિસ્તારમાં ધરાડનગરની અંદર જે કોઈ મશીનોઝ અને ચેમ્બર્સ છે તેની સફાઈ